આજે લાવ્યો છું તમારા માટે એક અમેઝિંગ પ્રોપર્ટી. આ છે ભાઈન્દર વેસ્ટમાં, ડીમાર્ટ થી ખાલી 2 મિનિટ દૂર, મેક્સસ થી 2-3 મિનિટ દૂર, મેટ્રો સ્ટેશન પણ નજદીક છે, દહીસર ભાઈન્દર લિંક રોડ પણ નજદીક છે. ભાઈ હું તો એમ કહું છું, અગર તમે મકાબોમાં રહો છો, મતલબ કે મલાડ કાંદેલી બોરીલીમાં, તો ઇટ્સ ટાઈમ કે તમે ભાઈન્દર બાજુ આવીને અહીંયા જુઓ. ભાઈ અહીંયા આજુબાજુમાં જ હું તમને કમસે કમ 6 તો જૈન દેરાસર દેખાડી દઈશ, અને આ બિલ્ડિંગના કોમ્પ્લેક્સમાં પણ જૈન દેરાસર છે. હવે ચલો વાત કરીએ પ્રોપર્ટીની. એરિયા તો મેં તમને સમજાવી દીધો. હવે પ્રોપર્ટીમાં જુઓ તો આટલો મોટો તમને આખો લિવિંગ એરિયા મળે છે. અહીંયા તમને બહાર મળે છે બેલ્કની. બેલ્કનીના બહાર જ તમને ઓપન વ્યૂ મળે છે. હાયર ફ્લોર ઉપર જશો ને તો આ પાણીની ટાંકી પણ નહીં દેખાય તમને. અને આ બિલ્ડિંગ 36 માળનું છે, એટલે એટલું વિચારી લો કે આ બહાર જે પાણીની જે ટાંકી જે દેખાઈ રહી છે ને, આ પણ તમને નહીં દેખાય. સામે જ અહીંયા મીરા રોડનું સ્ટેશન પણ ક્લિયર દેખાઈ જાય. હવે આ બાજુ અગર તમે જુઓ તો અહીંયા તમારો થઈ ગયો બોલું છે કે આપણે ટીવી ને બધું મૂકી દઈએ એટલે તમારો એન્ટરટેનમેન્ટ ઝોન. અહીંયા તમે મસ્ત મોટું 6 સીટરનું ડાઇનિંગ જે ટેબલ આવે ને, સેટ કરીને આ સવારનો નાસ્તો કરો ફેમિલી સાથે, જલેબી ફાફડા ખાઓ, મજા, એકદમ સરસ મજાની લાઈફ થઈ જાય. અહીંયા આગળ જુઓ, આનું કિચન જોઈ લો. કિચન એટલું સોલિડ આપ્યું છે ને બિલ્ડરે. આ જો આટલું મોટા 2 હાથ કરો છો ને તોય પૂરું નથી પડતું, અને આ મને બહુ ગમ્યું. આખું સેમી ફર્નિશ્ડ કિચન છે, જેવું દેખાય છે એવું તમને બિલ્ડર આપશે. આ બિલ્ડરની મારે એક વાત કહેવી પડશે, આમની જે ટાઇલિંગની એટલે નીચેની જે ફ્લોરિંગ કહેવાય, આ જે ટાઇલિંગ કહેવાય, આ બધાની ચોઇસ બહુ સારી છે. તમે દરેક આખા વિડીયોમાં તમે બધી જોઈ લો, તમને બધી ગમશે જ ગમશે. જો આખી આવી રીતે આપી છે. હવે અહીંયા તમે જુઓ તો સામેની બાજુ તમને મળે છે બાથરૂમ, અને આ બાથરૂમની ખાસિયત જુઓ, આ આખું તમને ટાઇલિંગ કરીને મળે છે. ઇનફેક્ટ આની તમે સ્ટાઇલિંગ ને ટાઇલિંગ બંને જોઈ લો. અરે હું તો કહું છું બાપા, આટલું મસ્ત ચોડું બાથરૂમ આપ્યું છે યાર. અહીંયાથી આમ શાવર ને બધું તમને ફિટિંગ ને બધું સરસ રીતે તમને કરીને આપે છે બિલ્ડર. અને આ સિંક તમે જોઈ લો, આ બધા આ જેગવારની ફિટિંગ્સ છે, આ કોઈ નોર્મલ કંપનીની ફિટિંગ્સ નથી. આ છે તમારું ફર્સ્ટ કોમન બેડરૂમ, અને જો આ તમને આવી રીતે મળશે. આમાં તમને આખી અમેરિકન સ્ટાઇલની વિન્ડોઝ મળવાની છે, અને શું વ્યૂ આવે છે. એટલે મને તો એમ લાગે છે કે આટલા અમેઝિંગ વ્યૂ માટે અગર તમે હાયર ફ્લોર ઉપર જાઓ ને તો તમને મજા જ આવી જશે. હવે આ જુઓ, આ છે તમારું પર્સનલ બેડરૂમ, અને આ છે તમારું પર્સનલ માસ્ટર બેડરૂમ. આ જે આવું ઊભો છો ને, આ કોઈ ખાંચો નથી, આખું તમારા વોર્ડરોબ માટે સ્પેસ આપેલી છે. આ જો હું મારા 2 હાથ આમ કરું ને આમ કરું, લિટરલી બહુ મસ્ત સ્પેસ આપેલી છે. આટલામાં જો આપણે પૂરું વોર્ડરોબ સેટ કરીએ ને, હું તો કહું છું આખા ઘરના કપડા અંદર આવી જાય, એક કપડું બહાર નહીં દેખાય આપણને. આ છે તમારું આખું બેડરૂમ, અને અહીંયા જુઓ તમે 6x6 નો પલંગ રાખશો ને તો એકદમ સરસ મજાની અહીંયા તમને જગ્યા રહેવાની છે. આટલી મોટી તમને વિન્ડો મળી રહી છે. અને આના જ આગળ તમે જુઓ તો અહીંયા હવે તમને જોવા મળશે આગળની તરફ તમારું પર્સનલ બેડરૂમનું વોશરૂમ. આ વોશરૂમમાં તમે ટાઇલિંગ જુઓ, આખી બિલ્ડર તમને કરીને આપવાનો છે. આટલી અમેઝિંગ પ્રોપર્ટીને દોસ્તારો લાઈફમાં મિસ કરતા નહીં.